हरे। जय नरसिंहदेव 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 जय नरसिंहदेव। जय प्रहलाद महाराज प्रहलाद महाराज प्रहलाद महाराज जय प्रहलाद महाराज। जय जय गुरुदेव 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 जय श्रीला गुरुदेव। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्णा सर्वने हृदय प्रणाम। हरे कृष्ण हरे प्रभु कृष्ण जी। हरे कृष्ण ने हरे कृष्ण प्रभु जी हरे प्रणाम। कृष्ण प्रभु जी। सर्वने हरे कृष्ण प्रणाम। प्रभु जी हरे दंडवत कृष्णा प्रणाम। प्रभु जी। हरे कृष्णा श्री श्री राधा गोविंदा मंदिर ઇસ્કોન કુલાઈ મંગલુરુ તરફથી આપ સર્વનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। આજે પતિત પાવન પરમ પાવન અત્યંત કરુણામય નરસિંહદેવનો આવિર્ભાવ દિવસ છે અને આજે આપણું જે ચર્ચા છે એ નરસિંહદેવની લીલા ઉપરની રહેશે। આપણે મંગલાચરણથી શરૂઆત કરી। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगणललितान् श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी भानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव वृंद की जय। श्रीला प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। सदगुरुदेव की जय। नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते दिव्ये गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास आदि गौर भक्त वृंद। हरे हरे कृष्णा कृष्णा हरे हरे कृष्णा 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 हरे 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 राम हरे राम हरे हरे राम 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 हरे हरे हरे। हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् संस्कृत्य नरं चैव नरोत्तमम्। देवीं सरस्वतीं
સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદીરયે. સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે. શૃણ્વતામ સ્વકથાઃ કૃષ્ણઃ શ્રવણ કીર્તનઃ. શ્રોણવતાં તથા હૃદયંતસ્થો હિ અભદ્રાણી વિધુનોતિ સુરીત્સતામ. નષ્ટપ્રાયેષ્વ અભદ્રેષુ નિત્યમ ભાગવત સેવયા. ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતિ નૈષ્ઠિકી. ઉત્તમ શ્લોક પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર રાજેન્દ્ર નંદન યશોદાનંદન શ્રી કૃષ્ણના ચરણ કમળોમાં નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ તે જ પ્રત્યેક જીવનનું એકમાત્ર પરમ લક્ષ્ય છે. અને આ લક્ષ્ય શ્રીમદ ભાગવતમના નિત્ય સેવનથી ભક્ત ભાગવતની સેવાથી પ્રાપ્ત થાય છે. અને જીવનમાં રહેલું બધું જ અભદ્ર, અકલ્યાણ, અશુભ, અજ્ઞાન મૂળમાંથી નષ્ટ થઈ જાય છે. એ અશુભત્વ શું છે કે આપણી ફર્ગેટફુલનેસ, આપણે ભૂલી જઈએ છીએ. શું ભૂલી જઈએ છીએ આપણે? આપણો ભગવાન સાથેનો પરમેનન્ટ સંબંધ. હા, જીવેર સ્વરૂપ હોય કૃષ્ણ એ આપણે ભૂલી જઈએ છીએ. અને એને યાદ કરાવવા માટે આપણે સતત શ્રીમદ ભાગવતમનું સેવન કરવું જોઈએ. તો એનાથી આપણે આપણા જીવનનું પરમ કલ્યાણ કરી શકીશું. હરે કૃષ્ણ. પ્રભુ ઓર માતાજી આજના જપ યજ્ઞમાં જોડાયેલા ભક્તોના નામ લેશો. હરે કૃષ્ણ પ્રભુ. નૈના નડિયાદરા માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, પૂર્ણિમા ગૌરાંગી માતાજી, નૈના ઠક્કર માતાજી, હિરણમયી કેશવી દેવી માતાજી, જયશ્રીબા પરમાર માતાજી, વ્રજરાણી વિનિતા દેવી માતાજી, વિરલ પટેલ માતાજી, મોના અંધારિયા માતાજી, તેજલ ગુપ્તા માતાજી, હિરલ પાઠક માતાજી, મિત્રવિંદા સુમુખી દેવી માતાજી, મંદાકિની કરુણાદાત્રી દેવી માતાજી, જયશ્રી પટેલ માતાજી, ચંદ્રિકા વસિયા માતાજી, નિર્મલા બારોટ માતાજી, નીતુ જરીવાલા માતાજી, આનંદ પ્રદા ગોપાલિની માતાજી, વિમલા વ્રજરાણી દેવી માતાજી, જિગીશા પટેલ માતાજી, નિરાલી તેજસ સોલંકી માતાજી, આકૃતિ પટેલ માતાજી, કુલવતી સુદેવી માતાજી, રીટાબા જાડેજા માતાજી, નીલપા ચૌધરી માતાજી, હિરલ રામાનુજ માતાજી, હેતલ વસિયા માતાજી, નેહલ પંચાલ માતાજી, હરાપ્રિયા વિમલા દેવી માતાજી, ભાવનાબેન વાઘેલા માતાજી, લાડવા કૃપાલી માતાજી, ગીતાપ્રિયા વ્રજરાણી દેવી માતાજી, શશી ઉદેશી માતાજી, મીરા ભટ્ટ માતાજી, મુક્તિ દરજી માતાજી, ઉર્મિલા સાધુ માતાજી, કિરણ સાધુ પ્રભુજી, કૃષ્ણ કૃપાલય પ્રભુજી, કલ્પતરુ નિતાયચંદ્ર પ્રભુજી, સુરેશ પ્રભુજી, જીતેન્દ્રી ગોપેશ પ્રભુજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી, રુદ્ર કોશિયા પ્રભુજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, વિપિન વિલાસ કૃષ્ણ પ્રભુજી, શરદ વ્યાસ પ્રભુજી, રાજેન્દ્ર પડારિયા પ્રભુજી, વેલુભા વાઘેલા પ્રભુજી, પ્રકાશ પ્રભુજી, ગૌર ગુરુનાથ પ્રભુજી, અમરીશ પટેલ પ્રભુજી, ભાવસિંધુ શ્રી ચૈતન્ય પ્રભુજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, શૈલેષ ઉપાધ્યાય પ્રભુજી, લલિત કુમાર વેદ પ્રભુજી, મુકેશ કાપડિયા પ્રભુજી, વિશાલ આહિર પ્રભુજી. ટોટલ 57 છે પ્રભુજી. કોઈના નામ બાકી રહી ગયા હોય તો માફ કરજો. હરે કૃષ્ણ સર્વને. હરે કૃષ્ણ. ધન્યવાદ માતાજી તમારી સેવા માટે. અને જપ યજ્ઞ તથા મંગલા આરતીમાં જોડાયેલા પ્રત્યેક ભક્તનું હૃદયપૂર્વક અભિવાદન છે. તો આજે નરસિંહ ચતુર્દશી છે અને નરસિંહ ચતુર્દશી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. અવાજ આવે છે મારો? હા પ્રભુજી. હરે કૃષ્ણ. ધન્યવાદ. એકચ્યુઅલી લાઈવ સ્ટ્રીમિંગ થતું નથી એટલે રેકોર્ડિંગ ચાલુ કર્યું છે પ્રભુ. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ. તો નરસિંહ ચતુર્દશી એ એકદમ બહુ જ
એનું કહેવાય કે પાવરફુલ દિવસ છે આજે. પાવરફુલ એટલા માટે કે નરસિંહદેવનો આજે આવિર્ભાવ થયો હતો અને ઇટ ઇઝ કન્સિડર કે આજે આપણે એમ કહેવાય કે સૌથી વધારે ફાયદો ઉઠાવવો જોઈએ. અને આજના દિવસમાં ભગવાનના અવતારના જે કંઈ પણ દિવસો હોય છે તે દિવસો એ એમ કહી શકાય કે ભગવાનની વિશેષ કૃપા પ્રવર્તતી હોય છે. અને આજે જે કંઈ પણ આપણે બેસ્ટ કરી શકીએ તે કરવું જોઈએ. ઇસ્કોનના બધા જ મંદિરોમાં વિશ્વભરમાં હજારો લાખો જગ્યાએ એમ કહી શકાય કે આજે અભિષેક હોય છે અને વિવિધ પ્રકારની સેવાઓ હોય છે, ઘણા બધા કીર્તન ચાલતા હોય છે, પ્રાર્થનાઓ થતી હોય છે. તો આપણે એનો ફાયદો ઉઠાવવો જોઈએ. અને નરસિંહ કવચ જે છે તે આપણે બધા કરતા જ હોઈએ છીએ અને વિશેષ રક્ષણ આપતા હોય છે. અને નરસિંહદેવ જે છે એ ખૂબ જ એમનું સ્વરૂપ આમ જોવા જાવ તો ઓરિજિનલી ખૂબ વિકરાળ છે અને ખૂબ શક્તિશાળી છે અને ભગવાન વિષ્ણુના એક અવતાર ગણી શકાય છે અને આપણને રક્ષણ આપે છે, હંમેશા રક્ષણ આપે છે. શ્રીમદ ભાગવતમના 7મા સ્કંદમાં આ નરસિંહદેવનું જે લીલા છે એનું વર્ણન આવે છે. અને બેઝિકલી નારદ મુનિ જે છે યુધિષ્ઠિર મહારાજને આ અવતારની કથા કઈ સંભળાવે છે અને એની શરૂઆત થાય છે હિરણ્યકશિપુથી. તો હિરણ્યકશિપુ જે છે એ એક એમ કહી શકાય કે બહુ જ શક્તિશાળી, પાવરફુલ, પ્રભાવી દૈત્ય હતો અને એને શક્તિ મેળવવી હતી, એવી શક્તિ કે જેનાથી એ અમર્ત્ય થઈ શકે. આપણને બધાને ખબર છે. એકચ્યુઅલી આ જે લીલા છે એનું વારે વારે શ્રવણ કરવું જોઈએ અને એનાથી આપણે જેવી રીતે રોજ બોલીએ છીએ ને કે શૃણવતામ સ્વકથા કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન હૃદિ અંતસ્થો હિય ભદ્રાણી વિધુનોતી સુરિત સતામ. રાઈટ, એટલે હૃદયમાં રહેલું બધું જ અભદ્ર, અકલ્યાણ, અમંગલ નાશ પામે છે. સાક્ષાત શ્રી કૃષ્ણ એવા શ્રી ચૈતન્ય મહાપ્રભુ પણ આ ધરાતલ પર આવ્યા ત્યારે એ પણ રેગ્યુલરલી ખાસ કરીને આ પ્રહલાદ મહારાજની કથા એમને બહુ જ ગમતી હતી અને ભાગવતમમાંથી તે 108 વખત તેમને સાંભળી હતી. એટલે આપણે પણ સાંભળવી જોઈએ. અને હિરણ્યકશિપુ જે છે એ તપ કરવાનું શરૂ કરે છે અને કેવી રીતે ખાલી પોતાના પગના અંગૂઠા ઉપર ઊભો રહે છે અને 2 હાથ ઊંચા કરીને, અહીંયા ફોટામાં દેખાય છે એવી રીતે. અને બહુ જ અઘરું છે. તમે ખાલી આપણે પગના પંજા ઉપર ઊભા રહેવું હોય ને તોય તમે ટ્રાય કરજો. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. ઘણીવાર ડૉક્ટર્સ કહેતા હોય છે કે તમારું બીજું હાર્ટ જે છે ને એ તમારી જે ઘૂંટણ અને પગનો પંજો એ વચ્ચેના જે મસલ્સ છે એને સેકન્ડ હાર્ટ કહેવામાં આવે છે. રાઈટ, એટલે જો તમે પગની 5 આંગળીઓ ઉપર ઊભા રહેવાનો પ્રયત્ન કરો અને થોડી વાર માટે રેગ્યુલરલી અથવા ઇવન બેઠા બેઠા બી તમે જ્યારે એ પંજા ઉપર પગને ઊંચો નીચો કરો તો આખું પ્રેશર ક્રિએટ થતું હોય છે બ્લડનું અને એના કારણે એક વિશેષ ફાયદો મળતો હોય છે. રાઈટ, એટલે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. તમે ઇવન થોડીક સેકન્ડો માટે પણ પગના પંજા ઉપર ઊભા રહો તો એને અઘરું ગણવામાં આવે છે. જ્યારે હિરણ્યકશિપુ એટલો શક્તિશાળી હતો કે માત્ર અંગૂઠા ઉપર પગના એ ઊભો રહ્યો હતો અને એટલે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. અને એટલી જબરજસ્ત એને તપ કર્યું કે એના શરીરમાંથી અગ્નિ ઉત્પન્ન થયો અને ચારે બાજુ એ અગ્નિની પ્રકાશ અને જ્વાળાઓ ફેલાવી ગઈ અને આખું જેને એમ કહેવાય કે ગ્રહ એ જે છે જબરજસ્ત એની ઉષ્માથી ગરમ થઈ ગયો. અને એકદમ ગરમી વધે એટલે શું થાય? સ્વાભાવિક છે કે આજુબાજુની હવા જે છે હલકી બને. રાઈટ, અને બધું જ હલવા મળે, ધ્રુજવા મળે. દાખલા તરીકે કાંઈક બોમ્બ નાખ્યો હોય તો કેવી રીતે કે બધા વૃક્ષો પણ આકાશમાં ઉછળવા મળે. તો એવી રીતે એ ચારે બાજુ એની અસર વર્તાવા મળી. આના ઉપરથી આપણને એક બહુ મહત્વની શીખ મળે છે, અત્યંત મહત્વની શીખ, કે કોઈ બહુ જ તપ કરી શકે, શરીર ઉપર દમન કરી શકે, જબરજસ્ત સિદ્ધિઓ પ્રગટ કરી શકે, એનો અર્થ એ નહીં કે મહાન છે.
એને પ્રભુપાદે ઘણી બધી વાર આપણને સમજાવ્યું છે. આપણે ઘણા બધા પ્રભુપાદના પરપટમાં જોઈએ છે, સાંભળીએ છીએ કે અનટિલ એન્ડ અનલેસ જ્યાં સુધી એક વ્યક્તિ ભક્ત નથી બનતો, જ્યાં સુધી એ શ્રી કૃષ્ણની સેવામાં આરાધનામાં જોડાતો નથી, ત્યાં સુધી ભલે ગમે તેટલો સારો વ્યક્તિ હોય પણ એ પૂજનીય નથી. અને દુનિયાના મહાન મહાન લીડરોને કોટ કરીને પ્રભુપાદ કહે છે કે ભલે ઘણા બધા સારા લક્ષણો દેખાતા હોય, મે બી બહુ મોટો સ્પોર્ટ્સમેન હોય, બહુ મોટો ફિલ્મ સ્ટાર હોય, બહુ મોટો રાજકીય નેતા હોય, બરાબર, પણ એનામાં ભક્તિનો ગુણ ના હોય તો એ બિલકુલ ગમે ત્યારે એનું પતન થઈ શકે છે અને એ બિલકુલ પૂજનીય નથી. હવે હિરણ્યકશિપુ એક દાનવ હતો અને એટલી બધી શક્તિ છે કે આવું તપ કરી શકે. આપણે આવું વિચારી પણ ન શકીએ અત્યારે કલિયુગના માનવો તો. એને કોઈ કલ્પનાની પરે છે આ વસ્તુ. તો આવી ભયંકર ભક્તિ કરી અને એટલા માટે સમજવાનું કે કોઈ બહારથી તમે કોઈનાથી અંજાઈ જવું જોઈએ નહીં. કોઈની શક્તિથી, કોઈના સામર્થ્યથી, કોઈના ઐશ્વર્યથી, કોઈના કોઈ ગુણોથી આપણે અંજાઈ જવું જોઈએ નહીં. આપણા મનમાં એક જ પ્રશ્ન હોવો જોઈએ કે શું એ કૃષ્ણ ભક્તિ કરે છે, એના માટેનો પ્રયત્ન કરી રહ્યો છે. રાઈટ. આનુકૂલ્ય કૃષ્ણાનું શીલનમ ભક્તિ ઉચ્યતે. કૃષ્ણની ભક્તિને અનુકૂળ હોય એવી વસ્તુઓનો સ્વીકાર કરી રહ્યો છે, જે પ્રતિકૂળ હોય એનો અસ્વીકાર કરી રહ્યો છે. જો આવું કરતા હોઈએ આપણે તો ભલે ને આપણે હિરણ્યકશિપુ જેટલી શક્તિ ના હોય છતાંય આપણું જીવન જે છે એ કલ્યાણમય બનશે. રાઈટ. અધરવાઇઝ ગમે તેટલું ઐશ્વર્ય સામર્થ્ય આપી દેશે તો પણ અલ્ટિમેટલી આપણે અધોગતિની ખાણમાં જઈશું. અને ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે ક્યારેય આપણે કોઈનાથી પ્રભાવિત ન થવું જોઈએ કે આપણે આપણી જાતને પણ એ ડાયરેક્શનમાં આગળ લઈ જવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. અને એની આ ભયંકર સાધનાથી જે કંઈ પણ ઉત્પાત ઉત્પન્ન થયો, અલ્ટિમેટલી ઉત્પાત જ ઉત્પન્ન થાય. હે ને? રાવણને શક્તિ મળી, રાવણે કૈલાસ પર્વતને હલાવવાનો પ્રયત્ન કર્યો. રાઈટ. જે કોઈ પણ વ્યક્તિ ભક્ત ના હોય અને એને કંઈ ઐશ્વર્ય, કંઈક સામર્થ્ય આપવામાં આવે તો એ ઉત્પાત જ મચાવે. એને અહીંયા આગળ હિરણ્યકશિપુએ હજી તો એને પૂરેપૂરી શક્તિઓ કે પૂરેપૂરું વરદાન મળ્યું નથી, છતાં એને ઉત્પાત મચાવી દીધો છે. શું ઉત્પાત મચાવ્યો છે? એના શરીરની જે ગરમી છે, જે અગ્નિ ઉત્પન્ન થયો છે, એનાથી બધું જ ચારે બાજુ હલી ગયું છે. રાઈટ. કોણ સહન કરી શકે એટલી બધી ગરમી? એટલે આખા ત્રિલોકના રચયિતા એવા બ્રહ્માજી જે છે એ ત્યાં આગળ જાય છે, કારણ કે બીજા જીવોને વધારે ડિસ્ટર્બ ન થવું જોઈએ. રાઈટ. તો એ ત્યાં આગળ હિરણ્યકશિપુ પાસે જાય છે, પણ એમને તો એ દેખાતો જ નથી. કેમ? તો કે આખો રાફડા બાજી ગયા હોય છે એના શરીરના. એટલું લાંબુ એને તપ કર્યું હોય છે. શરીર હોતું જ નથી. ચારે બાજુ જાણે પેલી ટેકરી બની ગઈ હોય છે, ઘાસ ઉગી ગયું હોય છે, વાંસના ઝાડ હોય છે, ઉધઈ હોય છે, કીડીઓ હોય છે. એ બધા એનું શરીર ખાઈ ગયા હોય છે. એની ચામડી, એનું માંસ, શરીરનું એનું લોહી કશું જ રહ્યું નથી હોતું. અને ત્યારે બ્રહ્માજી જે છે એ પોતાના કમંડળમાંથી દિવ્ય જળનો છંટકાવ કરે છે અને એ છંટકાવને કારણે હિરણ્યકશિપુને પોતાનું શરીર, પાર્થિવ શરીર પુનઃ પ્રાપ્ત થાય છે. અને ફરીથી એ પહેલા જેવો, ઇવન પહેલા કરતાં પણ વધારે દૈદીપ્યમાન બને છે. અને હિરણ્યકશિપુના દૈદીપ્યમાન બનવાથી એને ભાન આવે છે કે મારું જે છે મારી સાધના એ સફળ બની છે અને હવે મારે જે માગવું હોય હું માગી શકું છું. રાઈટ. એવું કહે છે. અને એવી ખબર પડે છે કે હવે બ્રહ્માજી આવી ગયા છે અને માટે હવે મારે જે માગવું હોય હું માગી શકું છું. એટલે હિરણ્યકશિપુ જે છે એ બ્રહ્માજીને પ્રાર્થના કરે છે બે હાથ જોડીને. એને એવું લાગે છે કે બ્રહ્માજી જે છે એ ઓલ એન્ડ સોલ સુપ્રીમ ઓથોરિટી છે. રાઈટ. એટલા માટે એ કંઈ પણ માગી શકે છે. એકચ્યુઅલી આવી ભ્રમણા ભાગવતમમાં આપણે જોયું છે કે ઘણા બધાને થઈ હોય છે પાસ્ટમાં. કોને ભ્રમણા થાય છે કે બ્રહ્માજી સર્વસ્વ છે, એવી ભ્રમણા કોને થઈ હતી? નારદજીને. હરી બોલ. નારદજીને. બરાબર, પરફેક્ટ. તો નારદજીને ભ્રમણા થઈ હોય છે કારણ કે એમને બીજા કોઈને જોયા જ નથી હોતા. એટલે એમને એવું લાગે છે કે મારા પિતા અથવા તો બ્રહ્માજી જ સર્વસ્વ છે. રાઈટ. તો એવી જ રીતે જ્યારે હિરણ્યકશિપુને શરીર પુનઃ પ્રાપ્ત થાય છે અને પોતાની સમક્ષ જ્યારે બ્રહ્માજીને જોવે છે ત્યારે એને રિયલાઇઝેશન એટલું થાય છે, જેની દરેકની જેટલી રિયલાઇઝેશન. પેલું ના કે ભાઈ એક દેડકો કૂવામાં રહેતો હોય તો એને એવું લાગે કે મારો કૂવો સર્વસ્વ છે. એક નાનું બાળક હોય એને એવું લાગે કે મારા પિતા જ જે છે એ ઓલ એન્ડ સોલ છે. તો એવી રીતે
જે હિરણ્યકશિપુ જે છે એને પણ એવું લાગે છે કે બ્રહ્માજી જે છે એ સર્વસ્વ છે, માટે એ બ્રહ્માજીને પ્રાર્થના કરે છે કે તમે જો મારી તપથી પ્રસન્ન થયા હો તો મને એવું વરદાન આપો કે હું અમર્ત્ય બની જાઉં, હેને, કે મને કોઈ મારી શકે નહીં, હેને. એટલે હિરણ્યકશિપુનું આ જે માગવાનું છે એના ઉપરથી જ સમજાય છે કે એ કેવી ઈચ્છા ધરાવતો હતો. હંમેશા દાનવ હોય એ સ્વતંત્ર થવાની ઈચ્છા ધરાવે. આપણે પણ અહીંયા આગળ શું કામ આવ્યા છીએ? આપણી એક ઈચ્છા એ પણ હતી કે આપણે સ્વતંત્ર રીતે ભોગવીએ, સ્વતંત્ર રીતે માલિક બનીએ અને સ્વતંત્ર રીતે નિયમન કરીએ, રાઈટ. અને જેટલો મોટો દાનવ એટલી મોટી વધારે સ્વતંત્ર થવાની ઈચ્છા, રાઈટ. તો આ રીતે માગે છે ત્યારે બ્રહ્માજી કહે છે કે ભાઈ આ ભૌતિક જગત આખું જ જે છે એ મરણશીલ અથવા તો નાશવાન છે, રાઈટ. ભગવાન ભગવદ્ ગીતામાં પણ કહે છે. શું કહે છે? ભૌતિક જગત કેવું છે? બે શબ્દો કયા ઉપયોગ કરે છે? દુઃખાલયમ અશાશ્વતમ. હરી બોલ. ક્ષણિક છે. ઇટ ઇઝ ટેમ્પરરી. અશાશ્વતમ. શાશ્વતમ એટલે એટર્નલ, જે હંમેશા રહે છે ને એનો નાશ નથી થતો, ને અશાશ્વતમ કે જે ટેમ્પરરી છે, ક્ષણિક છે, થોડા સમયમાં એનો નાશ થઈ જશે. એટલે કે ક્ષણભંગુર છે. આ જગતમાં કશું જ પરમેનન્ટ નથી. હું પોતે પણ પરમેનન્ટ નથી, રાઈટ. મારું આયુષ્ય પણ લિમિટેડ છે, ભલે ગમે તેટલું મોટું છે પણ લિમિટેડ છે, રાઈટ. તો કશું જ અહીંયા આગળ પરમેનન્ટ નથી. તમે જુઓ અહીંયા આગળ બીજી એક વસ્તુ આપણે માર્ક કરવાની છે કે જે કોઈ પણ દૈત્ય છે ને, દાનવ છે, અસુર છે, એ હંમેશા મોટે ભાગે કૃષ્ણ સિવાય દેવી દાનવો જે છે અથવા તો દેવી દેવતાઓ જે છે એની આરાધના કરે છે, ભૂતોની આરાધના કરે છે, જેમ ભગવદ્ ગીતામાં કીધું છે એમ, અથવા પિતૃઓની આરાધના કરે છે, રાઈટ. તપ કરીને અલ્ટિમેટલી તમારે કોનું તપ કરવાનું? કે જો તમે તપ એનું કરો કે જે પોતે પણ નાશવાન હોય તો એ તમને કેટલું આપશે, રાઈટ. સરકારી અધિકારી હોય તો એમાં તમે એની જેટલી સત્તા હોય એટલી તમને મદદ કરી શકે, રાઈટ. તો એવી રીતે હિરણ્યકશિપુએ બ્રહ્માજીને પૂજ્યા છે અને પાસ્ટમાં રાવણ છે શિવજીની આરાધના કરે છે, રાઈટ. ઓલમોસ્ટ ભસ્માસુર આપણે વાત કરીએ શિવજીની આરાધના કરે છે. તો જેમને શોર્ટકટ જોઈતો હોય છે તે બધા દેવી દેવતાઓની આરાધના કરે છે. ઇવન બ્રહ્માજી એ ટોપ મોસ્ટ ગણાય, બરાબર, બધા જમાં. અને એમની પણ આરાધના કરવી એટલે ટેમ્પરરી વસ્તુની માગણી કરવી. નહીં તો ભગવાનની આરાધના જે કરે છે એ શુદ્ધ થઈ જાય છે. આપણે દાખલો જોયો છે, રાઈટ. ધ્રુવ મહારાજ, એમને એમના દાદા કરતાં પણ મહાન સામ્રાજ્ય જોઈતું હતું, પણ જ્યારે ભગવાનની આરાધના કરે છે અને જેમ ભગવાનની, કારણ કે ભગવાન બધું જ આપી શકે છે. આપણે ભગવદ્ ગીતામાં પણ ભગવાને કીધું છે કે જપ, તપ, યજ્ઞ, ધ્યાન, એનાથી જે કંઈ પણ મળે છે એ મારી ભક્તિથી તો મળે જ છે, રાઈટ. એટલે ભગવાન પાસે પણ જો આપણે બીજા કશા પાસે ના જઈએ અને ભગવાન પાસે જઈએ તો આપણી શુદ્ધિ પણ થઈ જાય. આપણી ઈચ્છાઓની પૂર્તિ તો સેકન્ડરી વસ્તુ છે, આપણું પ્યુરિફિકેશન પણ થઈ જાય. ધ્રુવ મહારાજને જ્યારે ભગવાન સામે આવે છે ત્યારે ધ્રુવ મહારાજ કહે છે મારે કશું નથી જોઈતું, એને 6 મહિનાની જબરજસ્ત તપશ્ચર્યા પછી પણ. સો કૃષ્ણની આરાધના કરવાનો એ ફાયદો છે કે તમારી ઈચ્છાઓનું શુદ્ધિકરણ થઈ જાય, એને. આપણી ઈચ્છાઓનું શુદ્ધિકરણ કરવા માટે તો આપણે અહીંયા આગળ આવેલા છીએ. ઈચ્છા મારવાની નથી, પ્રભુપાદ કહે છે. આપણે જીવ છીએ એટલે ઈચ્છા તો રહેશે જ, એને ક્યારેય ઈચ્છાનો નાશ થવો શક્ય નથી. નહીં તો પછી આપણે પથ્થર જેવા થઈ જઈએ, ઈચ્છાઓ, ભાવનાઓ ના હોય તો. પરંતુ એ ઈચ્છાઓને જો આપણે કૃષ્ણગામી નહીં કરીએ તો એ ઈચ્છાઓ આપણને અસુર બનાવશે, રાઈટ. ધ્રુવ મહારાજનું હૃદય પરિવર્તન થઈ જાય છે એને. અને છતાંય ભગવાન એમને જે લેવા માટે આવ્યા હોય છે એ તો આપે જ છે, રાઈટ. કે જાઓ તમને આખા સૃષ્ટિનું સામ્રાજ્ય આપું છું, એને. તો ભગવાન જે છે એ કે એ યાદ રાખે છે કે એને શું લેવા માટે મારી પાસે આવ્યો હતો, ભલે એને પછી ના જોઈતું હોય છતાંય આપે છે. સો લાઈક દેટ. તો બ્રહ્માજી જે છે એ આવે છે ત્યારે હિરણ્યકશિપુને કહે છે કે ભાઈ હું જ શાશ્વત નથી, તને કેવી રીતે આપું? તો પછી હિરણ્યકશિપુ એઝ સચ દાનવ અને સિદ્ધિવાળો હોય છે એટલે એને એવી બુદ્ધિ સૂજે છે કે હું એવું માગું કે ઇનડાયરેક્ટલી હું અમર થઈ જાઉં, એને. તો આ અહીંયા આગળ 6 પાસા બતાવ્યા છે, તમે જોઈ શકો છો કે 6 પાસા છે. તો એને 6 રીતે હું ન મરું એવું માગ્યું. હા, કેવી રીતે? તો સૌથી પહેલું છે ઘરની અંદર ના મરું કે ઘરની બહાર ના મરું. અને મને કોઈ ઘરની અંદર ના મારી શકે કે ઘરની બહાર ના મારી શકે. હવે તમે વિચારો કે ઘરની અંદર પણ ના મારી શકે, બહાર પણ ના મારી શકે, તો પછી ક્યાં મારી શકે, રાઈટ. બીજું માગ્યું
દિવસે પણ ન મારી શકે કોઈ મને, રાત્રે પણ ન મારી શકે. ઓ માય ગોડ. સમય પણ બાંધી દીધો. પહેલું સ્થળ બાંધ્યું છે કે ઘરની અંદરનું સ્થળ કે ઘરની બહારનું સ્થળ. પછી સમય બાંધ્યો છે કે દિવસ કે રાત, રાઈટ. ત્રીજું અગેન લોકેશન અથવા સ્થળ કે ઘરની અંદર બહાર તો ઠીક છે, જમીન પર પણ નહીં અને આકાશમાં પણ નહીં, રાઈટ. એટલે અગેન સેમ લોકેશન કે ભાઈ હું ન મારી શકે મને. ચોથી વાત, શસ્ત્રથી ન મરું હું, કોઈ મનુષ્યથી ન મરું કે કોઈ પ્રાણીથી ન મરું. એને એટલે આમ જોવા જાવ તો બધું જ કવર કરી લીધું કે શસ્ત્રથી ના મરવું એટલે ઇન્દ્રનું વજ્ર પણ કામ ના કરે એની સામે. હા, નહીં તો વજ્ર એટલે અલ્ટિમેટ વેપન ગણાય છે. ઘણા બધા દાનવોનો સંહાર આપણે ભાગવતમમાં જોઈએ છે કે વજ્રથી કરવામાં આવે છે ઇન્દ્ર દ્વારા. તો હું કોઈ શસ્ત્રથી ન મરું, રાઈટ. બ્રહ્માસ્ત્ર પણ અસર ન કરે. હા, અને કોઈ મનુષ્યથી ના મરું એટલે કે દાખલા તરીકે ભગવાન જે છે મનુષ્ય બની ના આવે તો હું ના મરું એને મનુષ્યના અવતારમાં. રાવણે તો એવું નહોતું, એને તો એવું હતું કે મનુષ્ય મારે તો વાંધો નહીં, મનુષ્ય મને મારી જ નહીં શકે એટલે મનુષ્યને ડિસ્કાઉન્ટ ગણી લે છે. જ્યારે હિરણ્યકશિપુ મનુષ્યને પણ ગણી લે છે કે એનાથી ના મરવું, કોઈ પ્રાણીથી પણ ના મરવું, અથવા કોઈ દેવી દેવતાથી ના મરવું, કોઈ દાનવથી ના મરવું. મારો જ યોનિમાં કોઈ શક્તિશાળી દાનવ જન્મે તો એનાથી પણ મારું મૃત્યુ ના થાય. એટલે યોની પણ પકડી લીધી અને કોઈ યોનિથી મારું મૃત્યુ ના થાય. તો આ રીતે હિરણ્યકશિપુ બાંધી લે છે. અને બ્રહ્માજી તો વશ થઈ ગયેલા હોય છે કે હવે આને વરદાન આપે જ છૂટકો છે, નહીં તો એ વધારે ત્રાસ ફેલાવશે. ઉત્પાત ઓલરેડી એ મચાવતો હતો. કારણ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ જે છે એ કંઈ તપ કરે છે ને ત્યારે સ્વાભાવિક રીતે કંઈક શક્તિ મળે છે એને. બહુ જ સ્વાભાવિક છે. ઘણીવાર તમને જુઓ કે કોઈ વ્યક્તિ જે છે ખૂબ પ્રભાવશાળી દેખાય, આકર્ષક દેખાય, શક્તિશાળી દેખાય, કાંઈક ચમત્કાર પણ કરી શકતો હોય. બિકોઝ ઓફ થોડું ઘણું એમાં ઇન્વેસ્ટ કરે તો કૃષ્ણએ એવી એની માયા રાખેલી છે કે એને કંઈક ને કંઈક શક્તિ મળે ખરી, બરાબર. બધી ટેમ્પરરી શક્તિ હોય, લિમિટેડ શક્તિ હોય, એ મળે અને લોકો એનાથી મોહિત થઈ જાય છે, રાઈટ. તો હિરણ્યકશિપુ ઓલરેડી એને જે તપની શક્તિ મળી હતી એનાથી એ બધાને ઉત્પાત મચાવી રહ્યો હતો. એટલે બ્રહ્માજી ન છૂટકે છેવટે એને વરદાન આપી દે છે. અને હિરણ્યકશિપુ આ વરદાનના કારણે સમજી જાય છે કે હવે મને કશું કાંઈ થવાનું નથી. એટલે ચારે બાજુ બ્રહ્માંડને જીતવા માટે નીકળી પડે છે. અને હુક ઓર ક્રૂક જેને કહેવાય ને કે સામ દામ દંડ ભેદ બધું જ ઉપયોગ કરીને સૌથી પહેલા એ સ્વર્ગમાં જાય છે અને સ્વર્ગનું આસન અને સ્વર્ગનું સામ્રાજ્ય ઉપર એ પોતાનો અધિકાર જમાવે છે. સ્વર્ગની બધી જ સંપત્તિ જે છે એ પોતે હસ્તગત કરી લે છે. બધા દેવી દેવતાઓને જબરજસ્ત ટોર્ચર કરે છે. પ્રભુપાદ શબ્દ ઉપયોગ કરે છે, ટોર્ચર્ડ વેરી બેડલી. અને ટોર્ચર જેવી રીતે યુદ્ધમાં ઘણીવાર સામેના સૈનિકોને કરવામાં આવે એવી રીતે. અને એ બધાને દેવી દેવતાઓને એવો ઓર્ડર આપે છે. હવે દેવી દેવતાઓનું રક્ષણ કોણ કરે? ઇન્દ્ર કરે. હવે ઇન્દ્રની પાસે સૌથી મોટું આયુધ શું? તો કે વજ્ર. અને વજ્ર પણ કામ ના કરે એટલે ઓબ્વિયસલી દેવી દેવતાઓને જો જીવવું હોય, સર્વાઈવ થવું હોય તો એમને હિરણ્યકશિપુનું કહેવું માનવું પડે. અને એટલા માટે હિરણ્યકશિપુ જ્યારે એમને આજ્ઞા કરે છે કે તમારે મારી આરાધના કરવાની છે, તમારે મારી સ્તુતિઓ બનાવવાની, મારી સ્તુતિ કરવાની, મારી પૂજા કરવાની. અને બધા દેવી દેવતાઓ ગભરાઈને પોતાનું જેમ કહેવાય પ્રાણ બચાવવા માટે છેવટે એના આદેશોનું પાલન કરવાનું શરૂ કરે છે. હિરણ્યકશિપુ હંમેશા જેને કહેવાય ને કે નશામાં ધૂર્ત રહેતો હતો અને એની આંખો જે છે હંમેશા એના કારણે એકદમ જેને કહેવાય કે ગબડતી રહેતી હતી. પ્રત્યેક જીવ આખા બ્રહ્માંડમાં ખૂબ જ દુઃખી અને ભયભીત રહેતો હતો. અને એ કોઈ પણ જીવને ભગવાનની આરાધના કરવા દેતો ન હતો. અને આના કારણે આખી સૃષ્ટિમાં ખૂબ જ જેને એમ કહેવાય કે દુઃખ ઉત્પન્ન થઈ ગયું. અને આના કારણે બધા દેવી દેવતાઓ જે છે એ ભગવાનને પ્રાર્થના કરે છે કે અમને હવે આ હિરણ્યકશિપુના જંજાળમાંથી છોડાવો. તેસામ આવિર્ભૂત વાણી અરૂપા મેઘનિસ્વના સન્નાદાયંતિ કુકુભઃ સાધુનામ ભયંકરી. અને ત્યારે ભગવાન જે છે એ પોતાનો સંદેશ આપે છે
જે દેવી દેવતાઓને દેખાતા નથી, પણ જાણે કે આકાશવાણી થાય છે અને આકાશવાણીનો અવાજ સાંભળીને, ભગવાનનો માત્ર અવાજ સાંભળીને જે છે ને, હૃદયના બધા જ ભય, દુઃખ, ચિંતા નષ્ટ થઈ જાય છે. તમે બધાએ ઓબ્ઝર્વ કર્યું હશે. શું ઓબ્ઝર્વ કર્યું હશે? અમે તો કોઈ દિવસ આકાશવાણી સાંભળી નથી. આકાશવાણી ન સાંભળી હોય, પણ તમને એવું ક્યારે નથી લાગતું કે ક્યારેક આપણે જ્યારે મંગળા આરતીમાં સંસાર દાવાનલ ગાતા હોઈએ, કે કીર્તન ચાલતું હોય, કે નરસિંહ આરતી ગાતા હોઈએ, ઇવન આઈ મીન સમટાઈમ્સ યુ સી માયાપુર નરસિંહ આરતી, તમે આમ સાંભળતા હો, તમને આપણા રૂવાડા ઘણી વાર ઊભા થઈ જાય અને આપણને એમ લાગે કે ભગવાન છે અને ભગવાન સર્વશક્તિશાળી છે અને એ મારા બધા જ દુઃખોને નષ્ટ કરવા માટે શક્તિમાન છે અને મને જબરદસ્ત પ્રોટેક્શન આપી રહ્યા છે. અને એવું આપણને લાગે. ઓબ્વિયસલી જો આવામાં લાગતું હોય તો જેણે આકાશવાણી સાંભળી હોય એવા દેવી દેવતાઓને કેટલું અભય લાગ્યું હશે. અને ઘણીવાર આપણે ભગવાનના શબ્દો ભગવદ્ ગીતામાં સાંભળતા હોઈએ, કે શ્રીમદ ભાગવતમમાં આપણે સાંભળતા હોઈએ પ્રાર્થનાઓ, ઇવન લાઈક મહાન ભક્તો કુંતી મહારાણી કે ભીષ્મદેવ, એમની પ્રાર્થનાઓ આપણે જ્યારે સાંભળીએ ત્યારે આપણને એ શબ્દોની કંઈક અલગ જ અસર થાય છે. ક્યારેક કોઈ ભક્ત હોય એમના મુખે આપણે ભાગવતમ સાંભળતા હોઈએ, ભગવદ્ ગીતા સાંભળતા હોઈએ, ચૈતન્ય ચરિતામૃત સાંભળતા હોઈએ, રાઈટ, તો આપણને એમ લાગે કે ભગવાનની સર્વવ્યાપકતા, સર્વશક્તિમત્તાનો આપણને એક, જેને એમ કહેવાય ને કે મોટી આગના એક તણખલા જેવો અનુભવ ના થતો હોય, એવું આપણને પ્રત્યેકને, કોઈ જીવ એવો ના હોય કે એના જીવનમાં ક્યારેક ને ક્યારેક આવો અનુભવ ના થયો હોય. એને ઇટ હેપન્સ ફોર શ્યોર. તો ભગવાન જે છે એ આપણી જે એમ કહેવાય ને કે જેટલી એમને આપણી સરેન્ડર, જેટલી આપણી શરણાગતિ હોય એની માત્રામાં આપણને એમની શક્તિનો, એમના સામર્થ્યનો, એમના અસ્તિત્વનો આપણને અનુભવ કરાવે છે. સો ભગવાન જે છે એવું કહે છે કે દેવી દેવતાઓ તમે ચિંતા કરશો નહીં, હું મારા આશીર્વાદ તમને આપું છું અને તમે મારા નામનો જપ કરો છો, હંમેશા મને પ્રાર્થના કરો છો અને મને તમારી બધી જ તકલીફોની ખબર છે. હિરણ્યકશિપુની જે બધી પ્રવૃત્તિઓ છે એને રોકવા માટે હું બહુ ત્વરાથી હું આવીશ અને મારો મહાન ભક્ત જે છે પ્રહલાદ જે છે એ ટૂંક સમયમાં ધરાતલ પર આવશે અને તમને એમ કહેવાય ને કે એના કારણે હું અવતાર ધારણ કરી અને તમને બચાવવાનો પ્રયત્ન કરીશ. અને હિરણ્યકશિપુને 4 પુત્રો હોય છે. આપણે એ ઘટનાને અત્યારે નથી વાત કરતા કે હિરણ્યકશિપુ જ્યારે તપ કરતો હોય છે ને ત્યારે જ દેવી દેવતાઓ ત્યાં પહોંચી જાય છે હિરણ્યકશિપુના સામ્રાજ્યમાં, અને એની પત્ની જે છે એ ગર્ભવતી હોય છે એ વખતે. તો ઇન્દ્ર અને બધા દેવતાઓ જે છે એ ગર્ભમાં જ હિરણ્યકશિપુના પુત્રને મારી નાખવા માંગતા હોય છે. કેમ? તો કે આટલા મોટો દાનવ, એનો પુત્ર પણ દાનવ જ હશે ને એને. અને ત્યારે નારદજી ત્યાં આગળ પ્રગટ થઈને ઇન્દ્રને રોકે છે કે ભાઈ તું મારીશ નહીં, આ જે વ્યક્તિ આવી રહ્યો છે આ એ જ વ્યક્તિ છે, આ એ જ ભક્ત છે કે જેની ભગવાને આપણને વાત કરી હતી કે જેને બચાવવા માટે ભગવાન આવવાના છે અને એને બચાવવા માટે થઈને ભગવાન હિરણ્યકશિપુનો વધ કરશે, માટે તમે આને ટચ ના કરશો. બહુ મોટી વાત, બહુ ડિફરન્સ દેવતાઓ અને દાનવો વચ્ચે એ છે કે દેવતાઓ ભગવાનના ભક્તોનું કયું માને છે, રાઈટ, અને દાનવો માનતા નથી. આપણે અત્યારે પણ જોઈએ છે કે ઘણા બધા લોકો જે છે એ સાંભળે છે પણ એનો અમલ નથી કરતા, રાઈટ. ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર ધેમ. હા, તો એવી જ રીતે અહીંયા આગળ પણ આપણે જોઈએ છે કે દેવતાઓ જે છે એ તુરંત નારદજીનું કથન સ્વીકારે છે. નહીં તો કોને ખબર કે હવે એ દાનવ જ નહીં આવે તો, બરાબર, હિરણ્યકશિપુનો પુત્ર, પણ એને સ્વીકારીને પ્રણામ કરે છે. હિરણ્યકશિપુની પત્નીને એની પ્રદક્ષિણા કરે છે અને ત્યાંથી જતા રહે છે, રાઈટ, કે ભાઈ ભગવાનનો ભક્ત આવે છે તો આપણે એને હંમેશા પ્રોટેક્શન આપવું જોઈએ અને એને કંઈ તકલીફ ન પહોંચાડવી જોઈએ. અને આ 4 પુત્રોમાં જે પ્રહલાદ મહારાજ જે છે એ સૌથી બેસ્ટ પુત્ર હોય છે અને બધા જ દિવ્ય ગુણો એમનામાં હોય છે. અને દિવ્ય ગુણો હોવાનું કારણ શું? કેમ દિવ્ય ગુણો છે? શું કારણ છે? કારણ કે એના પર ભગવાનના આશીર્વાદ છે, ભગવાનની કૃપા છે એને.
હા, ભગવાનની કથા સાંભળી હતી એમણે હા, જ્યારે એ ગર્ભમાં હતા ત્યારે. માતાના ગર્ભમાં સાંભળી હતી. that is the most important thing. બહુ સરસ, તમને બધાને ખ્યાલ છે કે કૃષ્ણ ભક્ત હતા કઈ હતું હા, કૃષ્ણ ભક્ત હતા. અને ભક્ત કેવી રીતે બનાય, હાઉ વી કેન બીકમ અ ડિવોટી, એનો દાખલો અહીંયા આપેલો છે કે ભક્ત પાસેથી ભગવાન વિશે સાંભળીએ તો આપણે ભક્ત બની શકીએ. રાઈટ, ઇટ ઇઝ વેરી સિમ્પલ. આપણે રોજ શ્રીમદ ભાગવતમમાં ભગવાનના અનન્ય ભક્ત એવા શિલા પ્રભુપાદના ભાવાર્થ સાંભળીએ છીએ ને. શું કામ સાંભળીએ છીએ? કારણ કે એમના શબ્દોમાં સાંભળવાથી આપણે આપણા જે હૃદયનું અભદ્ર છે, અજ્ઞાન છે, એ નષ્ટ થઈ જાય અને આપણો પ્રેમ જે છે અંદર ધરબાયેલો છે. પ્રભુપાદ એવું કહે છે, એવું નથી કે બહારથી કૃષ્ણ પ્રેમ ઠોકી બેસાડવાનો છે. દરેક જીવના હૃદયમાં કૃષ્ણ પ્રેમ ધરબાયેલો છે. જન્મો જન્મથી જે આપણે કર્મ કર્યા છે, વિચારો કરી છે, ઈચ્છાઓ કર્યા છે, તો એ બધું જે છે એ એની ઉપર પડ લાગી ગયા છે. અને જેવી આપણે ભક્તના મુખેથી કૃષ્ણની કથા સાંભળીએ એટલે આપણે આપણો કૃષ્ણ પ્રેમ બહાર આવી જાય છે. અને બહુ સરસ છે. એટલે નારદજીએ જ્યારે એમને સંભળાવ્યું હતું, જ્યારે માના ગર્ભમાં હતા ત્યારે, તો એના કારણે એ ભક્તિ એમને પ્રાપ્ત થઈ હોય છે. એટલે પ્રત્યેક માતા માટે પણ આ બહુ જ મહત્વનું છે. રાઈટ, જે ગર્ભાવસ્થાનો સમય છે એ અત્યંત મહત્વનો સમય છે. એટલા માટે કે એ સમયે જ્યારે માતા શ્રીમદ ભાગવતમનું અધ્યયન કરે છે અથવા વાંચન કરે છે, તો એના કારણે જે બાળક જે છે એને સ્વાભાવિક રીતે ભક્તિ પ્રાપ્ત થઈ જાય છે. ઇટ ઇઝ વેરી નેચરલ. એટલે કહેવામાં આવે છે કે ગર્ભાવસ્થા દરમિયાન રામાયણ, ભાગવત એ બધું વાંચવું બહુ જરૂરી છે. અને આપણે ભારતીયો ખૂબ ભાગ્યશાળી છીએ કે ઇઝીલી આપણને આ મળી જાય છે. અને ખાસ કરીને કહેવાવાળા, કારણ કે મોટે ભાગે જ્યારે માતા ગર્ભવતી હોય ત્યારે એકદમ યુવાન વયમાં હોય ને, અનટિલ અનલેસ એના માતા પિતાએ એને શીખવાડ્યું ના હોય તો એ ખબર ના હોય. પણ તુરંત જ કોઈને કોઈ ભક્ત આવીને કહે છે ભાઈ તમે આ સાંભળો, ભાગવતમ સાંભળો, રામાયણ સાંભળો, વાંચો. અને એના કારણે આવનારા બાળકનું પ્રોગ્રામિંગ થઈ જાય છે, બ્રેઇન મેપિંગ થઈ જાય છે. એન્ડ ઇટ ઇઝ ટુ મચ ઇમ્પોર્ટન્ટ. એની કોઈ એને એમ કહેવાય ને કે સીમા નથી. ઘણા બધા બાળકો કેમ બાળપણથી જ સરસ શ્લોકો બોલી શકે છે, સરસ ભક્તિમય સેવા કરી શકે છે. રાઈટ, ઇટ ઇઝ બીકોઝ જે આ ગર્ભાધાન સંસ્કાર જે છે એ બહુ જ મહત્વનો છે. અને ગર્ભાધાન સંસ્કાર ફોર્મલ એક વસ્તુ છે ને બીજું એક ઇનફોર્મલ શું છે કે એ સમય દરમિયાન ભગવાનની ભક્તિ કરવી, ભક્તો પાસેથી સાંભળવું, વાંચવું, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો પ્રહલાદ મહારાજમાં દિવ્ય ગુણો કેમ આવે છે? કારણ કે ભગવાનના ભક્ત હોય છે. અને બધા જ દૈવી ગુણો આવી મળશે. પણ ભગવાને ભગવદ્ ગીતામાં અર્જુનને કીધું છે તું ચિંતા ના કરીશ, કારણ કે તું દૈવી ગુણો લઈને જન્મ્યો છે. રાઈટ, તારામાં દૈવી ગુણો છે. અને દૈવી ગુણો હશે તો પણ જતા રહેશે જો ભગવાનની ભક્તિ નહીં હોય તો. કારણ કે માયા ખૂબ પ્રભાવશાળી છે, અત્યંત પ્રભાવશાળી છે. ભલો ગમે તેવો સાત્વિક વ્યક્તિ હોય તો પણ એનું સત્વ હરાઈ જાય છે. માયામાં એવા એવા સિચ્યુએશન જનરેટ થાય ઘણી વાર, નહીં કે ઘરના લોકો જ કે કોઈ એક જ વ્યક્તિ સમજો કે ભક્તિમાં હોય તો ઘરના લોકો જ કે તમારા માટે કંઈ અલગ થોડું ખાવાનું આવીએ, હે ને, અમારું લસણ વાળું હોય તો તમારે ખાઈ લેવાનું, હે ને. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ને. હા, બહાર જાઓ તો કે એવું કંઈ રાખવાનું ના હોય, જે મળે લઈ લેવાનું. રાઈટ, અથવા તો ઘરના બીજા મિત્રોને સાથે સંબંધ રાખવા માટે પિક્ચર જોવા તો આવવું પડે. અને ભલે ગમે તેવું હોય, જેને જોઈને વ્યક્તિની કોન્શિયસનેસ ડાઉન જતી રહે, ચેતનાનું અધોગતન થાય, છતાં એવું જોવું પડતું હોય. રાઈટ, એવું ખાવું પડતું હોય, એવા લોકો જોડે બેસવું પડતું હોય. રાઈટ, તો માયા બહુ પાવરફુલ છે. એટલે જો ભક્તિ પકડેલી હોય, પ્રભુપાદ એવું કહે છે કે સૌથી મહત્વનો નિયમ કયો છે? જે કોઈ પણ દીક્ષિત છે અથવા તો શેલ્ટર લીધેલા છે, નિયમનકારી કેટલા બધા સિદ્ધાંતો આપેલા છે. સૌથી મહત્વનો કયો છે? કયો છે? હરે કૃષ્ણ, અવાજ આવે છે મારો? ચાર નિયમો અને પાંચમો જે સૌથી મહત્વનો છે એ હા, હરી બોલ, 16 માળા, હે ને. ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ચાર નિયમો તો છે જ, ચલો એ તો મહત્વના છે કારણ કે આપણે પાપ ન કરીએ. પણ એ બધું ન કરવું, ન કરવું, ન કરવું, ન કરવું. રાઈટ, એ ચાર ન કરવા માટેનું છે. પણ કરવું શું? તો કે 16 માળા. ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કારણ કે એ પકડેલું હશે ને તો પેલા ચાર બી કરી શકશું. શું કામ કહે છે? સવારના પોરમાં ભગવાનનું નામ નહીં લઈ લેવું, પછી આખો દિવસ જતો રહે, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. ભગવાનનું નામ લઈ લો તો પછી આખો દિવસ ચાર નિયમો પાલન કરવાની પણ શક્તિ મળે આપણને. અને બીજું બધું જ સારું કરવાની ઈચ્છા થાય અને ઈચ્છાને અમલમાં મૂકવાની શક્તિ મળે. રાઈટ,
સો ભક્ત હોઈશું તો બધા જ સદગુણો આવશે, બધા જ દુર્ગુણો ભાગી જશે. પણ જો ભક્તિ નહીં કરવાનો પ્રયત્ન કરીએ, ભગવાનના નામ લેવાનો પ્રયત્ન નહીં કરીએ, તો જે સદગુણ હશે ને એ પણ જતા રહેશે. એટલે પ્રહલાદ મહારાજમાં ગુણો હતા એનું કારણ શું હતું? કારણ કે એ ભગવાનના ભક્ત હતા અને અનેક પ્રકારના જેને એમ કહેવાય ને કે શક્તિઓ એમનામાં અવેલેબલ હતી. મહારાજ યુધિષ્ઠિરને નારદ મુનિ કહે છે કે કોઈ પણ વ્યક્તિ માટે જીવવું અશક્ય છે અથવા બહુ દુર્ગમ છે જો એના પોતાના પિતા જે છે એને મારવા માટે પ્રયત્ન કરતા હોય. એટલે યુધિષ્ઠિર મહારાજ નારદજીને પૂછે છે કે આટલા મહાન પુત્ર હતા, ખૂબ આજ્ઞાંકિક હતા અને ખૂબ સારી રીતે પોતાનો વ્યવહાર કરતા હતા, પોતાના પિતાને પણ ખૂબ માન આપતા હતા. તો યુધિષ્ઠિર મહારાજ પૂછે છે કે હે નારદજી, તમે મને કહો કે આવું મેં ક્યારેય જોયું નથી કે આટલો સરસ પુત્ર હોય અને એના પિતાને એના ઉપર પ્રેમ ના આવે. અરે પ્રેમ ના આવે તો પછીની વાત છે, એનો પિતા એને મારવા માટે પ્રયત્ન કરે એ તો મને સમજાતું જ નથી. હંમેશા છે ને ભગવાનની માયામાં એક વસ્તુ ભગવાને મૂકી છે કે પોતાની સંતતિ પ્રત્યે ઇવન કોઈ પણ પ્રાણી હોય ને એને પણ પ્રેમ હોય છે. તો હિરણ્યકશિપુ જેવાને પણ એના સંતાનો પ્રત્યે પ્રેમ નહીં હોય. એટલે ત્યારે નારદજી જે છે એને એમ કહેવાય કે ફર્ધર આગળ એ કથા કહેવાનું ચાલુ કરે છે. ઇટ્સ બીકમિંગ ડિફિકલ્ટ. હા, તો શુક્રાચાર્યના 2 પુત્રો હોય છે. શુક્રાચાર્ય જે છે એ દાનવોના ગુરુ છે, આપણને બધાને ખબર છે. તો એના જે 2 પુત્ર હોય છે, શંડ અને અમર, એ હિરણ્યકશિપુના મહેલની બાજુમાં જ રહેતા હોય છે. જો શુક્રાચાર્ય પોતે આમ તો સો કોલ બહુ જ આગળ પડતા બ્રાહ્મણ છે અને છતાંય દૈત્યગુરુ હોવાના કારણે એમને રહેવું તો પડે છે દાનવોની સાથે જ. અને એના જે 2 પુત્રો છે એને બોલાવીને હિરણ્યકશિપુ કહે છે કે આ મારો પુત્ર જે છે પ્રહલાદ, એને તમે સરસ રીતે તૈયાર કરો. એને રાજનીતિ, કૂટનીતિ, શસ્ત્ર વિદ્યા, એમ કહેવાય કે સો કોલ શાસ્ત્ર, એ બધાની ટ્રેનિંગ આપો. અને આ રીતે એને મોકલી દે છે. જુઓ, એ વખતે પણ એ બહુ મહત્વનું હતું કે બાળકને નાનપણથી આ બધા સંસ્કાર મળે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફ્રોમ ધ ચાઇલ્ડહુડ. હિરણ્યકશિપુને ભલે ભગવાન વિશેના સંસ્કાર નહોતા આપવા, પણ એને ખબર હતી કે સૌથી સારો સમય જીવનનો જે છે એ બાળપણનો સમય છે. ઝાડ જ્યારે નાનું હોય ને ત્યારે એને જેમ વાળો એમ વળી જાય. ઇટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈમ. મને ભક્તો કહેતા હતા કે લાઈક આપણી જ્યારે દ્વારકા યાત્રા હતી ત્યારે ઘણા બધા નાટકો થયા હતા અને બધાએ બહુ જ અદ્ભુત એમ કહેવાય કે એમાં સેવા કરી અથવા તો પોતાનું જેને એમ કહેવાય કે મહેનત અને જે ભક્તિભાવનું પ્રદર્શન કર્યું. અને એમાં પણ એક જે જાણે કે લવકુશનું હતું, તો કે એકદમ હૃદયગમ હતું, બધાને સ્પર્શી ગયું. રાઈટ, હૃદય સ્પર્શ. તો કેમ? એનું શું કારણ હતું? તો કે ભાઈ બાળકો જ્યારે આપણને એ ભગવાનની ભક્તિ વિશે કહે છે અને કારણ કે એમના હૃદયમાં નિર્દોષતા રહેલી હોય છે. રાઈટ, આપણે બધા જે મોટા થયા આપણા હૃદયમાં ઘણા બધા જેને એમ કહેવાય કે ભૌતિકતાના લેયર્સ લાગેલા હોય, પણ બાળકો જે છે એ મોટે ભાગે નિર્દોષ હોય છે ને એ જ્યારે બોલે છે ત્યારે આપણને હૃદય સ્પર્શ થઈ જાય છે. રાઈટ, તો એવી રીતે બાળપણથી જ્યારે આપણે શીખવાડીએ છીએ, બાળપણથી એ જોવે કે ઘરમાં રોજ સવારે માતા પિતા વહેલા ઉઠે છે, માતા પિતા સવારના જપ કરતા હોય છે, અથવા તો મારા ઘરમાં આરતી થાય છે, મારા ઘરમાં ભગવાનને ભોગ ધરાવીને જ જમવામાં આવે છે. અત્યારે સિઝન છે કે ચલો કેરીના ફળ ચાલુ થઈ ગયા છે, તો ક્યાં જેવું કેરી આવી તરત ખાવા મળે છે? ના ના ના, મારી મમ્મી મને રોકે છે કે ના ના, પહેલાં તું ભગવાનને ધરાવી દે, ભોગ લગાવી દે, પછી તું ખા. સો આ બધું જ્યારે બાળપણમાં જુએ છે અને સાંભળે છે ત્યારે એને કશું અલગથી શીખવાડવું પડતું નથી. જ્યારે માતા પોતે સરસ મજાના ભજન ગાતી હોય, માતા પોતે ભાગવતમ ભગવદ્ ગીતાના પાઠ કરતી હોય, ત્યારે સ્વાભાવિક રીતે બાળકને આવડી જાય છે. એટલે બાળપણનો સમય એટલો મહત્વનો છે. લોકો આજકાલ બાળપણના સમયમાં બાળકની બુદ્ધિનો ઉપયોગ બીજું બધું શીખવાડવામાં જરૂર કરે છે. રાઈટ, સવારના વહેલા 5 વાગે ઉઠાડીને કંઈક સ્કેટિંગ કરવા લઈ જશે, અથવા તો એને ફાઇટિંગના ક્લાસ દેશે, એના શીખવાડવા માટે લઈ જશે કે જાતનું બીજું બધું શિક્ષણ આપશે. પણ
આધ્યાત્મિકતા માટે બાળપણ શ્રેષ્ઠ છે. પ્રહલાદ મહારાજ પોતે પણ કહે છે, કૌમારાત આચરેત એટલે કે કૌમાર સમયમાં ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો આવી રીતે જ્યારે એની પાસે મોકલીને ટ્રેનિંગ આપી હોય છે, એક દિવસ હિરણ્યકશિપુ પ્રહલાદ મહારાજને જોવે છે અને એને સ્વાભાવિક રીતે પિતૃ સ્નેહ આવે છે. એને દરેક જીવના હૃદયમાં, ભલે ગમે તેટલો ખતરનાક વ્યક્તિ હોય, ગુંડામાં ગુંડો હોય, મોટામાં મોટો એમ કહેવાય કે મર્ડર કરવા વાળો હોય, પણ એને પોતાનું પુત્ર આવે એટલે માયા એવી પાવરફુલ છે કે એને સ્નેહ આવે જ. એટલે પ્રહલાદ મહારાજને જોવે છે અને એને બોલાવીને એમના એમ કહેવાય ને કે એના ખોળામાં બેસાડે છે અને પૂછે છે કે પુત્ર, તું શું શીખ્યો? મને થોડુંક સંભળાવીશ કે તને શું? અને આજે પણ એવું થાય છે, રાઈટ? બાળક જ્યારે નવો પ્લે સ્કૂલમાં મૂકવામાં આવે, બાળ મંદિરમાં મૂકવામાં આવે, ત્યારે પાછો આવે એના પિતા પૂછે કે ચાલ મને સંભળાવ ને, તું શું શીખ્યો છે? અને બાળક એની કાલી ઘેલી ભાષામાં એમ કે ને કે ચૂચું સરસ બોલતો કે મને મારા ટીચર આવું શીખવાડે છે, રાઈટ? અને પ્રહલાદ મહારાજે જે શબ્દો બોલ્યા હિરણ્યકશિપુના, તો એમ કહેવાય કે પગ તળેથી ધરતી સરકી ગઈ. બહુ જબરજસ્ત. પ્રહલાદ મહારાજ જે છે એ કહે છે, આટલી નાની ઉંમરે, 5 વર્ષની ઉંમર હતી એમની એ વખતે, જ્યારે હિરણ્યકશિપુ પ્રથમ વખત એને પૂછે છે કે આ જગત જે છે પૂરેપૂરું દુઃખ અને યાતનાથી ભરેલું છું, દુઃખાલયમ અશાશ્વતમ. હવે એવડા નાના બાળકને તો કોને ભગવદ્ ગીતા સંભળાવી હોય, રાઈટ? પણ નારદજીએ જે આપેલું હતું જ્ઞાન હજી પણ અંદર સ્ટોર થયેલું છે મેમરીમાં, કે આ જગત જે છે દુઃખાલયમ છે અને આ જગતમાં ભગવાન શ્રી કૃષ્ણનો શરણું લેવું એ જ એકમાત્ર રસ્તો છે કે આ જગતની તકલીફોમાંથી વ્યક્તિ બહાર આવી શકે. અધરવાઇઝ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. આવું જ્યારે કહે છે પ્રહલાદ મહારાજ, ત્યારે હિરણ્યકશિપુ એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે કે મારો પુત્ર થઈને આવી વાતો કરે છે. કોઈ નહીં ને મારો પુત્ર, આખા ગામ, મતલબ કે આખા ભૌતિક જગતમાં હું શિક્ષણ આપું છું અને હું દેવી દેવતાઓને કહું છું કે ભગવાનનું નામ નહીં લેવાનું, તમે મારી આરતી ઉતારો, અને આ બાળક થઈને મને આવું કહે છે. ક્યારેક એવું ના થાય? તમે જુઓ, આજકાલ તો બહુ જબરજસ્ત, તમે બાળકો જોડે વાત કરતા હો અને બાળક ઘણીવાર એવું બોલે ને કે તમે જ અચંબામાં આવી જાઓ કે માય ગોડ, કેટલી મેચ્યોરિટી છે. અરે આવું ના કરાય. અથવા તો એવું કે ભાઈ સાંજે તમે, હવે સાંજ પડી ગઈ, તમારે હવે બહાર રમવું ના જોઈએ. બાળક ક્યારેક એક મોટા તરીકે આદેશ આપતો હોય તો બાજુબાજુના જોઈને અચંબિત થઈ જાય કે આ બાળક છે કે એકદમ મોટું માણસ જેવી વાતો કરે છે. તો પ્રહલાદ મહારાજ જ્યારે કહે છે કે આ પ્રત્યેક વ્યક્તિ જીવેર સ્વરૂપ હોય કૃષ્ણ નિત્યદાસ, આ પ્રત્યેક વ્યક્તિ જે છે એ ભગવાનનો એક અંશ છે અને અંશ હોવાના કારણે આપણે ભગવાનના સેવક છીએ અને એટલા માટે આપણે ભગવાનની સેવા કરવી જોઈએ, રાઈટ? હિરણ્યકશિપુ અચંબિત થઈ જાય છે કે આવું સંડ અને અમર્ક એને આવું શીખવાડે છે. અને મેં એને આવું શીખવાડવા માટે તો શિક્ષણ પાસે નહોતો મૂક્યો. ક્યારેક બાળક સ્કૂલમાંથી આવે અને અભદ્ર શબ્દો બોલે તો માતા પિતાને આશ્ચર્ય થાય કે અમે એને ખોટી જગ્યાએ તો નથી મૂકી દીધો ને. એ ક્યાંથી આવું બધું ખોટી વસ્તુઓ શીખીને આવે છે? ક્યાંક ચોરી કરીને આવે તો કે આપણા ઘરમાં તો કોઈ ચોરી કરતું નથી, અને આ ક્યાંથી આવું શીખી ગયો? બીજાની પેન્સિલ લઈ આવે છે, બીજાનો નાસ્તાનો ડબ્બો લઈ આવે છે. ધેટ મીન્સ ત્યાં આગળ એને સંગ સારો નથી. અને સોસાયટીમાં કે મોહલ્લામાં પણ ઘણીવાર કંઈક અભદ્ર રીતે બોલતા બાળક શીખી જાય તો માતા પિતાને ચિંતા થાય. એટલે હિરણ્યકશિપુને ચિંતા થાય છે. અને હિરણ્યકશિપુ જે છે એ સંડ અને અમર્કને બોલાવીને એમને ફાયરિંગ આપે છે. ટીચરને બી ફાયરિંગ આપી શકે. અત્યારે મા બાપ જે છે એ એટલું બધું નથી કરતા, પહેલા કરતા તો વધારે જ કરે છે, પણ છતાં એટલું બધું નહીં. પણ હિરણ્યકશિપુ જે છે એમને બોલાવીને કહે છે કે ભાઈ તમે આને બરાબર શીખવાડો, એ ગેરમાર્ગે જઈ રહ્યો છે. ગેરમાર્ગે જઈ રહ્યો છે મારો પુત્ર. હવે નેક્સ્ટ ટાઈમ હું એને પૂછું ને ત્યારે વ્યવસ્થિત જવાબ આવવો જોઈએ. નહીં તો હું સમજીશ કે તમે લોકો ફેલ થયા છો એઝ અ ટીચર. હવે સંડ અને અમર્ક જે છે એ ખૂબ હતોત્સાહ થઈ જાય છે અને પ્રહલાદજીને જઈને પૂછે છે કે ભાઈ તને આ બધું જ્ઞાન ક્યાંથી મળ્યું? આ બધું ખોટું છે. ચલ તને હું રાજનીતિ શીખવાડું, ચલ તને હું કૂટનીતિ શીખવાડું, કેવી રીતે વ્યક્તિ પોતાનું શાસન ટકાવી શકે, કેવી રીતે વ્યક્તિ જે છે એ જીવનમાં વધુ ને વધુ ભોગ કરી શકે. પણ પ્રહલાદ મહારાજ તો જે છે એ જાણે પથ્થર પર પાણી, કશું જ સાંભળવા તૈયાર નથી. ઇનફેક્ટ જ્યારે પેલી સ્કૂલમાં રિસેસ પડે ને, એવી રીતે ત્યારે રિસેસ પડતી હોય ને તો ત્યારે પોતાના બધા જ ભાઈબંધોને ભેગા કરી અને કીર્તન કરાવતા હતા. સચ અ ડિફરન્સ, સચ ભક્તના જીવનના જે ઇમ્પ્લિમેન્ટેશન્સ હોય છે ને, જબરજસ્ત ડિફરન્સ હોય છે. તમને નથી લાગતું? તમે ઘણી વાર જુઓ, ઇવન હમણાં જ
આપણા વાલા પાદ પ્રભુના પત્નીનું દેહાંત થઈ ગયું અને તમારામાંના ઘણા બધા ભક્તો આવ્યા હતા અંજાર, એમની પ્રાર્થના સભા હતી ત્યારે. અને તમે રેગ્યુલર બેસણું અથવા ઉઠમણું કે જે કંઈ પણ કહો, અથવા રેગ્યુલર ઘણા લોકો પ્રાર્થના સભાના લેબલ નીચે પણ બોલાવતા હોય છે, પણ તમે ત્યાં જુઓ કેવી રીતનું વાતાવરણ હોય છે. મોટે ભાગે લોકો જે છે પરસ્પર એમ કહી શકાય કે સંસારિક વાતો કરતા હોય, અથવા તો જેમ તેમ કરીને કે આ કલાક 2 કલાક કેમ કાઢી નાખવા એની વાતો કરતા હોય. અને જ્યારે આ પ્રાર્થના સભા હતી, ઇવન એકદમ નાના વયમાં અવસાન હતું, અને છતાંય તમે જુઓ તો કમ્પ્લીટ પ્રાર્થના સભાનું પ્રોગ્રામ એવી રીતે કર્યો હતો કે એમાં કૃષ્ણ નામ જ કેટલી બધી વાર, એમ કહી શકાય કે અનેક વખત હરે કૃષ્ણ મહામંત્ર બોલાવવામાં આવ્યો હતો. લગભગ જેટલા પણ હન્ડ્રેડ્સ ઓફ પીપલ, 300, 400, 500 લોકો હતા, બધાએ અનેક વખત હરે કૃષ્ણ મહામંત્ર બોલ્યો. ભલે એ લોકો કૃષ્ણ કોન્શિયસનેસમાં હોય કે ના હોય, પણ એમનું એટલું કલ્યાણ થઈ ગયું, એટલું ભાથું લઈને ગયા ત્યાંથી નીકળ્યા ત્યારે, રાઈટ. કીર્તન કરાવ્યું સરસ જીતેન્દ્રી ગોપેશ પ્રભુએ. દેન 15મા અધ્યાયનો ગીતાનો પાઠ થયો. દેન ભાગવતમમાં અજામિલની કથા થઈ. દેન પાદ પ્રભુ પોતે પણ બોલ્યા, અને એમાં પણ મોટે ભાગે ભગવદ્ ગીતા અનુલક્ષીને જ બોલ્યા, રાઈટ. અને એના પછી પણ જે કંઈ પણ વક્તવ્ય થયું, મોટે ભાગે એ ભગવાનના સેન્ટર હતું. ને બધા જ જે કોઈ પણ આવેલા હતા, જીતેન્દ્રી ગોપેશ પ્રભુ લગભગ 400 માળા લઈને આવ્યા હતા, અને 400 માળા ડિસ્ટ્રીબ્યુટ થઈ, અને બધાએ લગભગ 8 થી 9 મિનિટ સુધી પ્રભુપાદનું જે હરે કૃષ્ણ મહામંત્રનું ચેન્ટિંગ છે એ બેકગ્રાઉન્ડમાં અમરીશ પ્રભુએ વગાડ્યું હતું, અને બધાએ 9 મિનિટ સુધી હરે કૃષ્ણ મહામંત્રનો જપ એટલે કે 1 માળા કરી. કેન યુ ઇમેજિન? એટલે ભક્ત જે કરાવે છે એમાં, ભક્ત જે કંઈ પણ કાર્ય કરે છે, નોર્મલ કાર્ય, એમાં પણ આટલું ડિફરન્સ થઈ જાય છે, રાઈટ. તો એવી રીતે પ્રહલાદ મહારાજની પણ જે રિસેસ હતી, એ રિસેસમાં સામાન્ય બાળકો શું કરે, અહીંની ને તેની વાતો કરે, નાસ્તા કરે, કંઈક રમે. ત્યારે પ્રહલાદ મહારાજ જે છે એ જબરજસ્ત કીર્તન કરાવતા હતા. અને બધાને કહે છે કે ભાઈ આ જીવન જે છે ભોગ કરવા માટે મળ્યું નથી. આ જીવન જે છે એ બહુ જ અમૂલ્ય તક છે. આ તકને વેડફી નાખવી જોઈએ નહીં, એને ભગવાનને મેળવવા માટે ઉપયોગ કરવો જોઈએ. અને આવી રીતે ફરીથી એકવાર જ્યારે પ્રહલાદ મહારાજને હિરણ્યકશિપુ બોલાવે છે અને એને પૂછે છે કે બેટા હવે તું મને કહે કે તને શું શીખવાડ્યું છે તારા શિક્ષકોએ, અને ફરીથી હિરણ્યકશિપુ અચંબિત થઈ જાય. એવી રીતે પ્રહલાદ મહારાજ એમને એ જ જવાબ આપે છે કે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. જેને આવડતું હોય ગાઈ શકે છે સાથે. અર્ચનમ વંદનમ દાસ્યમ દાસ્યમ સાખ્યમ આત્મનિવેદનમ. આપણે બધા આ શ્લોક બોલીએ છીએ રેગ્યુલરલી, પણ આ શ્લોક ક્યાંથી આવ્યો છે? પ્રહલાદ મહારાજ બોલ્યા છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ. જે કરી શકતા હોય કરો. શ્રવણમ, સાંભળી શકતા હોય તો સાંભળો, બોલી શકતા હોય તો બોલો, કીર્તન કરો. અને કંઈ ના થાય તો મનથી સ્મરણ તો થઈ જ શકે ને. શ્રી કૃષ્ણનું સ્મરણ કરો. આજે પ્રહલાદ મહારાજને યાદ કરીને આપણે જ્યારે સાંજના બધાએ લગભગ 5 વાગ્યા આસપાસ માયાપુરમાં નરસિંહદેવનો અભિષેક ચાલુ થાય છે. મે બી સેંકડો લીટર જેને કહેવાય સ્પેશિયલ જડીબુટીઓથી તેલ બનાવવામાં આવે છે, અને જબરજસ્ત અભિષેક થાય છે નરસિંહજીનો. અને આપણે બધાએ જોવું જોઈએ, લાઈવ આવે છે. અને એ રીતે આપણે સ્મરણ થાય ભગવાનનું, અને એ સ્મરણ કરતાં કરતાં ભગવાનનું નામ પણ લેવું જોઈએ, રાઈટ. પાદ સેવનમ, ભગવાનના ચરણની આરાધના કરવી જોઈએ. તો આ 9 પ્રકારે ભગવાનની ભક્તિ થઈ શકે છે. અને આ સાંભળીને હિરણ્યકશિપુ જે છે એકદમ એમ કહેવાય ને કે આગ બબૂલા થઈ જાય છે, અને પ્રહલાદ મહારાજને પોતાના ખોળામાંથી ફેંકી દે છે, અને કહે છે, એના દૈત્યોને આદેશ કરે છે કે આ છોકરાને અહીંથી લઈ જાઓ અને એને મારી નાખો. અને કેવો મારી નાખો? તુરંત મારી નાખો, ઇમિડિયેટલી, કોઈ ક્ષણના વિલંબ વગર. હવે કોઈ બાપ કેવો પથ્થરવાળા હૃદયવાળો હોય, એટલે સૌથી પહેલા દૈત્યોને લઈ જાય છે, અને ત્રિશૂલથી પ્રહલાદ મહારાજના શરીર ઉપર પ્રહારો કરે છે. અને ત્રિશૂલથી, આવડો નાનો 5 વર્ષના બાળક ઉપર ત્રિશૂલથી પ્રહાર કરે છે. પણ ભગવાનની એવી કૃપા ને કે એને કશું થતું જ નથી. એને મરતા નથી. પ્રહલાદ મહારાજનું મૃત્યુ નથી થતું. પછી એમને લઈ જાય છે એક, જેને કહેવાય ને કે મોટા પર્વત ઉપર, અને ત્યાંથી ફેંકી દે છે એમને, કે નીચે પડશે તો મરી જશે. પણ ત્યાં આગળ પણ ભગવાન જાણે કે 2 હાથ ખુલ્લા રાખીને એમને ઝીલવા માટે તૈયાર. રામ રાખે તેને કોણ ચાખે? કૃષ્ણનું પ્રોટેક્શન એટલે જબરજસ્ત પ્રોટેક્શન.
સાપ અને એની વચ્ચે ફેંકી દે છે, હાથીના પગ દળે ચગદાવવાનો પ્રયત્ન કરે છે, પણ પ્રહલાદ મહારાજને કશું થતું નથી. એટલે સૌથી મોટું પ્રોટેક્શન આજકાલ લોકો ડોક્ટરમાં કે દવામાં શોધતા હોય છે, પરંતુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે જ્યારે કૃષ્ણ રક્ષણ આપે છે ત્યારે એમને કશું થતું નથી. અને ભગવાનનો ભક્ત ઉલટો એને જે તકલીફોમાં મૂકે ને એથી એની ભક્તિ વધે છે. અને ધીસ ઇઝ ધ ટેસ્ટ. જ્યારે અભક્તને તકલીફોમાં મૂકવામાં આવે ને ત્યારે ભગવાનથી વિમુખ થાય છે. પણ જ્યારે ભક્ત હોય છે એને કંઈક તકલીફ પડે ને તેવું સમજે છે કે મારો સૂડીનો ઘા 100થી ટળી ગયો, મને બહુ મોટું દુઃખ આવવાનું હતું, પણ ભગવાને એ દુઃખની માત્રા બહુ નાની કરી નાખી. અને આ તફાવત આપણે સમજવું જોઈએ, કારણ કે આ દુઃખાલયમાં આપણે છીએ. આપણા દરેકના જીવનમાં કોઈને કોઈક શારીરિક, માનસિક, આધ્યાત્મિક, આધિદૈવિક, આધિભૌતિક, આધ્યાત્મિક કોઈ પ્રકારના દુઃખ આવવાના જ છે. આપણે એવી રીતે અહીંયા રહ્યા છે, ભલે આપણે સ્વર્ગમાં રહીએ, દાખલા તરીકે ઇન્દ્ર, એની પાસે આટલી શક્તિ છે છતાં હિરણ્યકશિપુ રૂપી તકલીફ આવી કે નહીં? એને ઇટ ઇઝ ગોઈંગ ટુ હેપન. ધેર શુડ બી અ પ્રોબ્લેમ ના હોય તો આપણે ભગવાનને કેવી રીતે યાદ કરીએ? કુંતી મહારાણી શું કહે છે કે મારા બધા દુઃખ પાછા આપી દો. કેમ કે જ્યારે દુઃખ હતા ત્યારે હું તમને યાદ કરતી હતી, તમને યાદ કરીએ એટલે તમે અમારી સાથે હો. ભગવાનને યાદ કરી એટલે ભગવાન આપણી સાથે આવે જ, રાઈટ? અને એના કારણે અમારું જીવન જે છે સફળ થઈ જતું હતું. હવે અમને તમે આટલું બધું સુખ વૈભવ આપ્યા તો તમને ભૂલી જઈશું, રાઈટ? સો આ પ્રહલાદ મહારાજ જે છે એ હંમેશા ભગવાનને યાદ કરતા હતા આવી તકલીફોમાં, અને એના કારણે એ જે છે કોઈ પણ રીતે એમનું નુકસાન કરી શકતા નથી. અને આપણને બધાને ખ્યાલ છે હોલિકાવાળો પ્રસંગ કે જે આપણે તો હોલી મનાવીએ છીએ, એમને અગ્નિમાં પણ મૂકે છે તો પણ એમને કાંઈ થતું નથી. બહુ સરસ પ્રહલાદ મહારાજ પોતાના પિતાને કહે છે, બહુ સરસ શ્લોકો છે. તત્સાધુ મન્યે અસુરવર્ય દેહિનામ हित्वात्मपाकं गृहमन्दकूपं तत्साधु मन्ये असुरवर्य देहिनां सदा समुद्विग्न धियाम सद्ग्रहात् हित्वात्मपाकं गृहमन्दकूपं वनं गतो यद હરિમાશ્રયેત. આ ગૃહસ્થાશ્રમ કેવો છે તમારો ગૃહસ્થાશ્રમ? કારણ કે તમારા ગૃહસ્થાશ્રમમાં કૃષ્ણ નથી એટલે કેવો છે? અગ્નિ સમાન છે, એક અંધારા કુવા સમાન છે. અને તમે એમાં પૂરેલ અંધારા કુવામાં પડ્યા હોય, એટલા ઊંડા હોઈએ કે આપણે બૂમ પાડીએ તોય કોઈ સાંભળે નહીં, રાઈટ? એટલે જો આપણા જીવનમાં કૃષ્ણ ના હોય તો આપણે એવા કુવામાં જીવી રહ્યા છીએ. પ્રહલાદ મહારાજ એવું કહે છે હિરણ્યકશિપુને કે તમે એવા કુવામાં જીવી રહ્યા છો, એટલે તમારે એમાંથી બહાર આવવું જોઈએ. શું કરવું જોઈએ? વનમ ગતો યદ હરિમાશ્રયેત. વનમ ગતો એટલે તમારે વાનપ્રસ્થનું ગ્રહણ કરવું જોઈએ અને હરિનો આશ્રય લેવો જોઈએ. અને આવડો નાનો બાળક પણ એમના પિતાનું ખૂબ સારું ઈચ્છે છે. પ્રહલાદ મહારાજ પાસેથી એ શીખવાનું છે કે એમને આટલી તકલીફ આપવા છતાં પ્રહલાદ મહારાજ એમનું તો સારું જ ઈચ્છે છે. ભક્ત હોય ને એમાં આટલું પરિવર્તન આવે. મેં ઘણા બધા લોકોને જોયું છે કે એ લોકો જ્યારે ભક્તિમાં આવે છે ત્યારે એમને પૂછ્યું કે ભાઈ, એક સરસ ભક્ત હતા, એમને પૂછ્યું કે તમને શું પરિવર્તન આવ્યું તમારામાં? કે બીજું તો બધું ઠીક છે, પણ મારી સાથે એક વ્યક્તિએ બહુ જ ખરાબ કર્યું હતું અને મને હંમેશા એને યાદ કરું ને એટલે મને આમ ક્રોધ આવી જાય એટલો બધો. પણ હવે ભક્તિમાં આવ્યા પછી મને હવે એ યાદ નથી આવતું, અથવા તો યાદ આવે છે તો મને એના પ્રત્યે ક્રોધ નથી આવતો. અને મને એમ થાય છે કે સારું થયું કે વ્યક્તિ મારા જીવનમાં આવી, તો જેનાથી મને આ ભક્તિનો જે બ્લિસ છે, આનંદ મળ્યો, રાઈટ? તેના કારણે હું ભક્તિમાં આવી શક્યો. અને ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને પ્રહલાદ મહારાજ પાસેથી આ શીખવાનું છે કે આટલી તકલીફ આપવાવાળા પિતા હતા છતાં પણ પ્રહલાદ મહારાજને એમના પ્રત્યે ખૂબ, જેને એમ કહેવાય ને કે અનુકંપા હોય છે. જ્યારે એમને પૂછવામાં આવે છે નરસિંહ દેવજી દ્વારા કે તમારે શું જોઈએ છે, તો એ કહે છે મારે કશું નથી જોઈતું, પણ કે ના, કંઈક તો માગવું જ પડશે. તો કહે છે મારા પિતાના બધા જે અપરાધ છે એ માફ કરો તમે. ધીસ ઇઝ અ ડિવોટી. એને માફ કરો. એટલે ત્યારે નરસિંહ દેવજી કહે છે કે તારા પિતા હોવાના કારણે એ ઓલરેડી એ મુક્ત થઈ ગયા છે, રાઈટ? 7 પેઢી પહેલાની, 7 પેઢી પછીની પેરેલલ બધી જ પેઢીઓ જે છે એ તરી જાય છે જ્યારે એક જ વ્યક્તિ ભક્તિ કરે છે. ઘણા લોકો તર્પણ કરવા માટે અથવા તો જાતના શ્રાદ્ધ ને બધું કરવા માટે ખૂબ પ્રયત્ન કરે છે. સારું છે, જે કર્મકાંડી અથવા તો જે કોઈ પણ સકામ કર્મી છે એના માટે એ રસ્તો ઓકે છે. પણ જ્યારે ભક્તિમાં આવીએ ત્યારે સમજવું જોઈએ કે જ્યારે આપણે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે આપણે જ્યારે જપ કરીએ છીએ ત્યારે આપણા બધા જ પિતૃઓનું કલ્યાણ કરીએ છીએ. ન કેવલ પિતૃઓનું, આવનારી 7 પેઢીનું પણ કલ્યાણ કરીએ છીએ, રાઈટ? વી ડોન્ટ નો વોટ વી આર ડુઈંગ, રાઈટ? તો આ રીતે પ્રહલાદ મહારાજ પોતાના પિતાનું પણ ભલું ચાહે છે અને એના કારણે ભગવાન ખૂબ, જેને એમ કહેવાય કે આનંદિત થઈને એમને આશીર્વાદ આપે છે.
અને આગળ ઘણી બધી કથા છે. એકચ્યુઅલી દેર ઇઝ અ વન્ડરફુલ નેરેશન. બધાને વિનંતી છે શ્રીમદ ભાગવતમ સપ્તમ સંત જે છે એનું વાંચન કરી શકે છે. અને આજે ખાસ વાંચન કરવું બહુ જ જરૂરી છે. અને એ કરવાથી આપણે આપણા હૃદયમાં પણ પ્રહલાદ મહારાજ જેવો પ્રેમ, પ્રહલાદ મહારાજ જેવી ભક્તિ અને અનુકંપા જે છે આપણે વિકસાવી શકીએ છીએ. વિથ ધીસ વી વિલ એન્ડ ઇટ ટુડે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવવૃંદ કી જય. શ્રીલા પ્રભુપાદ કી જય. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ કી જય. સદગુરુ દેવ કી જય. હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી પ્રણામ. કૃષ્ણ સાદર પ્રણામ.